નમસ્કાર મિત્રો, આજે મારે જે વાત કરવી છે તે સાંભળીને તમારી છાતી ગજ ગજ ફૂલશે અને તમને આપણા સંસ્કારો પર ગર્વ થશે. કહેવાય છે કે ઘરની નારી જો ધારે તો પથ્થરને પણ પૂજવા લાયક બનાવી દે છે, અને જો સમજવું હોય તો નર્ગ જેવા ઘરને પણ સાક્ષાત સ્વર્ગ બનાવી દે છે. આજે વાત કરવી છે એક એવા ખોરડાની અને એવા ઉમદા પાત્રની જે ખાનદાનીની મિસાલ છે. એક નાનકડું ગામ હતું. ગામના પાદરેથી પસાર થવા એટલે તરત એક જૂનું અને અત્યંત ચોખ્ખું મર્યાદાવાળું ઘર દેખાય. તે ઘર હતું પ્રતાપજીનું. પ્રતાપ એટલે જૂની પેઢીના ખાનદાની માણસ, પણ સમયના ચક્રમાં સંપત્તિ થોડી ઓછી થઈ ગઈ હતી. ઘરમાં શાંતિ હતી, પણ આર્થિક ખેંચતાણ અને ક્યારેક મનદુખના વાદળો છવાયેલા રહેતા. પણ આ ઘરમાં જ્યારે લક્ષ્મી જેવી વહુ જાનકીએ પગલો પાડ્યો ત્યારે આખા ઘરનું ભાગ્ય બદલાઈ ગયું. જાનકી એટલે કેવળ એક નામ નહીં, પણ સંસ્કારનું ઘરેણું. એણે જ્યારે સાસરીમાં પગ મૂક્યો ત્યારે જોયું કે ઘરના સભ્યો વચ્ચે પ્રેમ તો છે, પણ ક્યાંક ને ક્યાંક નાની નાની વાતોમાં ખટરાગ થાય છે. જાનકીએ નક્કી કર્યું કે મારે આ ઘરને લોઢાના ચણા ચાવવા જેવી મહેનત કરીને પણ સ્વર્ગ બનાવવું છે. ખાનદાની લોહીમાં હોય છે, એ જાનકીએ સાબિત કરી બતાવ્યું. એણે ક્યારેય કોઈની સામે ઊંચો અવાજે વાત ન કરી. સાસુ સસરાને એણે પોતાના મા બાપથી પણ હવાયું માન આપ્યું. એક વખતની વાત છે. ઘરની આર્થિક સ્થિતિ ખૂબ નબળી પડી ગઈ છે. ઘરમાં અનાજના ઠામ ખાલી થવા માંડ્યા. પ્રતાપ અને તેના દીકરો મૂંઝવણમાં હતા કે મહેમાનો આવશે તો શું કરીશું. જાનકી આ બધું સમજી ગઈ. તેણે પોતાના પિયરથી લાવેલા દાગીના હસતા મોઢે સાસુના હાથમાં મૂકી દીધા અને કહ્યું, બા, આ દાગીના તો આજે છે ને કાલે આવશે, પણ મારા સસરાની આબરૂ અને આ ખોરડાની ખાનદાની જળવાઈ રહેવી જોઈએ. મહેમાન ભૂખ્યો ન જવો જોઈએ. આ સાંભળીને સાસુની આંખમાં હરખના આંસુડા આવી ગયા. આને કહેવાય ખોરડાની ખાનદાની. જાનકી એ માત્ર ત્યાગ જ નહોતો કર્યો, પણ એની સમજદારી એવી હતી કે ઘરમાં ક્યારેય ઝઘડાને સ્થાન ન મળતું. જો પતિ ગુસ્સામાં હોય તો જાનકી મૌન ધારણ કરી લેતી, અને જ્યારે પતિ શાંત થાય ત્યારે પ્રેમથી એને સાચો રસ્તો બતાવતી. એણે સાસુ વહુના ઝઘડાના કિસ્સાઓને જૂના જમાનાની વાતો બનાવી દીધી, કારણ કે એ સાસુની સેવામાં ક્યારેય પાછી પાની નથી કરતી. જાનકીનું માનવું હતું કે ઘરની સ્ત્રી જો સહનશક્તિ અને સમજણ રાખે તો 7 પેઢી તરી જાય. આજે દુનિયામાં લોકો ભણેલા છે પણ ગણેલા નથી. નાની નાની વાતોમાં છૂટાછેડા અને ઘરના ટુકડા થતા આપણે જોઈએ છીએ, પણ જાનકી જેવી નારી આપણને શીખવે છે કે ખાનદાની એટલે શું. ખાનદાની એટલે માત્ર મોટું નામ રાખવું એ નહીં, પણ મુસીબતના સમયે પરિવારને એક તાતને બાંધી રાખવું. જાનકીએ પોતાની મર્યાદા, પોતાનો વિવેક અને પોતાના પ્રેમથી એ ઘરને એવી રીતે બનાવ્યું કે આખું ગામ એના ઉદાહરણો આપતું. મિત્રો, આ વાત પરથી આપણે એટલું જ શીખવું છે કે જે ઘરની સ્ત્રી સમજુ અને પ્રેમાળ હોય ત્યાં ગરીબી પણ ઉંમરો ઓળંગતી નથી. લક્ષ્મીજી પણ ત્યાં જ વાસ કરે છે જ્યાં સંપ અને શાંતિ હોય. સ્ત્રી એ ઘરની ધરી છે. જો એ મજબૂત અને સંસ્કારી હોય તો ગમે તેવું નબળું ખોરડું પણ રજવાડા જેવું લાગે છે. આપણી સંસ્કૃતિ અને લોક સાહિત્ય આવા પાત્રોથી ભરેલું છે, જે આપણને ખાનદાની અને સંસ્કારોનો મહિમા સમજાવે છે. તો આવો આપણે પણ આપણા ઘરને પ્રેમ અને સમજણથી સ્વર્ગ બનાવીએ. જય શ્રી કૃષ્ણ.